સસ્તન પ્રાણીઓ સાંભળવા માટે બહાર દેખાય તેવા બે કાન હોય છે. મોટાભાગે કાન માથા ઉપર આંખોની નજીક હોય છે. સસ્તન સિવાયના પ્રાણી જગતમાં વિવિધ છિદ્રો કે ચામડી પરના કોષો સાંભળવાનું કામ કરે છે. કાનની રચના એવી હોય છે કે બહારના અવાજ એકઠા કરીને જ્ઞાનતંતુઓ દ્વારા મગજ સુધી પહોંચાડે. દરેક પ્રાણી પોતાની જરૂરિયાત મુજબ અવાજ સાંભળી શકે છે. માણસ અલ્ટ્રાસાઉન્ડ સાંભળી શકતો નથી. પ્રાણીઓને પોતાના રક્ષણ અને ખોરાકની શોધ માટે સાંભળવા ઉપર આધાર રાખવો પડે છે. કુદરતે વિવિધ પ્રાણીઓમાં સાંભળવાની અદ્ભુત શક્તિ આપી છે. બિલાડી અને કૂતરા અત્યંત સૂક્ષ્મ અવાજ સાંભળી શકે છે. એક પાંદડું હલે તોય બિલાડીના કાન સરવા થઈ જાય છે. ઉંદરના કાનની અંદરનું પોલાણ પહોળું હોવાથી તે બહારના અવાજને 100 ગણા મોટા અવાજે સાંભળી શકે છે. આફ્રિકાના ઇયળ ફોક્સ પોતાના કાન જમીન તરફ વાળી શકે છે. સસલા પણ કાનની દિશા બદલી શકે છે. ચામાચીડિયા તો અલ્ટ્રાસાઉન્ડ સાંભળી શકે અને પેદા પણ કરી શકે છે. માછલીને કાન હોતા નથી, પરંતુ કેટલીક માછલી ચામડીના કોષો દ્વારા અલ્ટ્રાસાઉન્ડ પણ ઉત્પન્ન કરી શકે છે.